આજે આ વાત કરી રહ્યા છીએ એરંડા એટલે કે દિવેલા કેસ્ટર અને ખેતી વિશે। આ વિડીયોમાં આપણે એરંડાનું કયા સમયગાળામાં વાવેતર કરવું, કેટલા અંતરે વાવેતર કરવું, પિયત વ્યવસ્થાની વાતચીત કરીશું અને છેલ્લે આ વર્ષે 2026માં નબળા ચોમાસામાં એરંડાનું વાવેતર ખેડૂતોએ કરવું જોઈએ કે નહીં તેની વાતચીત કરીશું। તો દેવલક્ષી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય। સૌથી પહેલા વાતચીત કરીએ વાવેતરના સમયનું મહત્વ અને યુનિવર્સિટીની ભલામણો વિશે। ઘણા ખેડૂત મિત્રો બજારમાંથી મોંઘા બિયારણો લાવે છે, મોંઘી દવાઓ અને ખાતરોનો ઉપયોગ કરે છે, છતાં પણ ધારેલું ઉત્પાદન મેળવી શકતા નથી। એનું મુખ્ય કારણ એ છે વાવેતરનો ખોટો સમય। વાવેતરનો સમય એ નોન મોનેટરી ઇનપુટ છે, એટલે આમાં કોઈ ખર્ચ થતો નથી, માત્ર યોગ્ય નિર્ણય લેવાનો હોય છે। જો આપણે વાવેતરમાં ખૂબ જ ઉતાવળ કરીએ અથવા બહુ મોડું કરીએ તો પાકને સીધું નુકસાન થાય છે। આપણે કૃષિ યુનિવર્સિટીના વર્ષોના સંશોધનના આધારે એરંડાના વાવેતરનો શ્રેષ્ઠ સમય જુલાઈ મહિનાથી શરૂ કરીને 25 ઓગસ્ટ સુધીનો ભલામણ કરવામાં આવ્યો છે। જુલાઈ અને ઓગસ્ટ મહિનો એરંડા માટે અમૃત સમાન છે। જો તમારા વિસ્તારમાં જીવાતોનું પ્રમાણ વધુ હોય તો તમે ઓગસ્ટના મધ્યમાં એટલે કે 15 ઓગસ્ટ પછી વાવેતર કરો છો તો એરંડામાં આવતી મુખ્ય જીવાત જેને આપણે કેસ્ટર સેમિલોપર એટલે કે ઘોડિયા ઈયર કહીએ છીએ, જે ઘોડાની જેમ ચાલે છે, તેના ઉપદ્રવથી આપણે પાકને બચાવી શકીએ છીએ। વહેલા વાવેતરમાં હવામાન અનુકૂળ ન મળતા આ ઈયળનો એટેક બહુ વધી જાય છે, પણ 15 ઓગસ્ટ પછી આ જીવાતોનું પ્રમાણ કુદરતી રીતે ઘટી જાય છે। સંશોધનના આંકડા અને પ્રગતિશીલ ખેડૂતના અનુભવો દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરેલું વાવેતર સૌથી રેકોર્ડ બ્રેક ઉત્પાદન આપે છે। વાત કરીએ પિયત વ્યવસ્થાપનની તો પાક લાંબો હોવાને કારણે આપણે પિયત એટલે કે પાણીની સગવડતાને ખાસ ધ્યાનમાં રાખવી પડે છે। જો તમારી પાસે પાછળથી શિયાળાના અંતમાં પાણીની પૂરતી સગવડ ન હોય તો વાવેતરમાં બહુ મોડું ન કરવું જોઈએ। જો જુલાઈ મહિનામાં સમયસર વાવેતર થઈ ગયું હોય તો ચોમાસાના ભેજનો લાભ છોડને પૂરેપૂરો મળે છે। જો પાછળથી શિયાળો વહેલો પૂરો થઈ જાય અને ફેબ્રુઆરીમાં અચાનક ગરમી વધવા માંડે તો પાણીની તંગીના કારણે એરંડાની માર બરાબર બંધાતી નથી, દાણા ઝીણા રહી જાય છે અને ઉત્પાદન ઘટી જાય છે। આથી વાતાવરણ અને પાણીની ઉપલબ્ધતા મુજબ વાવેતર કરવું ખૂબ જરૂરી છે। હવે વાત કરીએ કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ। ખેડૂત ભાઈઓ, ઉત્પાદન વધારવા માટે છોડની સંખ્યા અને બિયાર વચ્ચેનું અંતર યોગ્ય હોવું ખૂબ જરૂરી છે। આ અંતરે તમારે જમીનની ફળદ્રુપતા અને પિયતની સગવડ પર આધાર રાખે છે। પહેલી વાત કરીએ પિયત વિસ્તાર માટે, જ્યાં પાણીની સગવડ ઉત્તમ છે। બિયાર વચ્ચેનું અંતર 5 થી 6 ફૂટ રાખવું, બે છોડ વચ્ચેનું અંતર 2 ફૂટ રાખવું। આ અંતર રાખવાથી છોડને પૂરતી હવા, સૂર્યપ્રકાશ મળશે અને છોડનો ફેલાવ સારો થશે। બીજું, બિન પિયત અથવા નબળી જમીન માટે જ્યાં પાણી મર્યાદિત છે તે બિયાર વચ્ચેનું અંતર 4 ફૂટ રાખવું, બે છોડ વચ્ચેનું અંતર 1.5 ફૂટ રાખવું। આનાથી ઓછી ફળદ્રુપ જમીનમાં પણ છોડની સંખ્યા જળવાઈ રહેશે અને સારું ઉત્પાદન મળશે। તો ખેડૂત મિત્રો, વાવેતરનો સાચો સમય